નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવી ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મ યાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગ્રહ ગોચરની અંદર રાશિ પરિવર્તન કરતા એવા બુધ મહારાજ, જે વાણીના કારક છે, જે ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાય છે, અને સૂર્યથી સૌથી નજીક રહેનારો જો કોઈ ગ્રહ હોય તો એ બુધ છે. અને આ બુધ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે દેશ ઉપર, દુનિયા ઉપર, અને તમારી રાશિ ઉપર એની વિશેષ માત્રામાં અસર રહેવાની છે. ખાસ કરીને બુધ મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે સવારે 6:42, જે 21/5/2024 ના રોજ બપોરે 12:13 સુધી પોતે મીનમાંથી નીકળીને મેષ રાશિની અંદર બિરાજમાન રહેશે. એટલે 10 તારીખથી 21 તારીખ સુધી આ બુધ મહારાજ મંગળની રાશિ, અગ્નિ તત્વની રાશિની અંદર પોતે બિરાજમાન રહેવાના છે. દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે. બુધ કોમ્યુનિકેશનનો કારક છે, બુધ વાણીનો કારક છે, બુધ ચામડીનો કારક છે, બુધ નસોનો કારક છે, બુધ કાનના ગળાનો કારક છે. અને આ બુધ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતો હોય છે. આપણા જીવનની અંદર કોઈ વ્યક્તિને રાજનીતિમાં સફળતા મેળવવી છે, કોઈ વ્યક્તિને પોતાના બિઝનેસની અંદર સફળતા મેળવવી છે, કોઈ વ્યક્તિને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સફળતા મેળવવી છે, કોઈ વ્યક્તિને પોતાના કાર્યોની અંદર સફળતા મેળવવી છે, તો બુધ એમને વિશેષ માત્રામાં લાભ આપે છે. ને એટલા માટે આ બુધનું જીવનમાં વિશેષ માત્રામાં પ્રભુત્વ રહેલું છે. ને એટલા માટે આ બુધ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે, આ બુધ તમારા જીવનની અંદર તમને સારો લાભ આપે. એના માટે તમારી રાશિ ઉપર કેવી અસર થાય છે, કઈ રાશિના જાતકોએ કયા ઉપાય કરવા જોઈએ, એ જ આજના કાર્યક્રમની અંદર આપણે વાત કરીએ. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર જે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. તમારી રાશિની અંદર આ બુધ મહારાજનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર સન્માનનું સુખ અપાવશે, તમને સારો એવો લાભ અપાવશે, તમારા કાર્યોને સિદ્ધ કરાવશે, બુદ્ધિ ક્ષમતાની અંદર તમારો વધારો થતો જણાશે, અને અવશ્ય રોકાયેલા કામોને તમે પરિપૂર્ણ કરી શકશો. ભગવાન ગણપતિની આરાધના નિત્યને માટે કરજો. ભગવાન ગણેશની પૂજા કરવાથી, ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવાથી આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર જે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે તમારા 12મા સ્થાનની અંદર આ બુધ મહારાજનું રાશિ પરિવર્તન થશે, જેના લીધે તમને સૈયાનું સુખ સારું મળી શકે. જીવનની અંદર આ બુધ ગ્રહનું ગોચર તમારા જીવનની અંદર સુખ સુવિધાઓ વધારશે, તમારા જીવનમાં સુંદર મજાનો લાભ પાવશે, પારિવારિક સંબંધો તમારા મજબૂત થતા જણાશે, તમારા જીવનની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા, એની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમે જોઈ શકશો. પરંતુ આ બુધનું પ્રમાણ, આ બુધનું ફળ તમારા માટે શુભ ફળ આપે છે. પરંતુ જો મંદિરની અંદર એક મગ ભરેલો ઘડો તમે દાન કરશો ને, તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. આ બુધ તમને સારો એવો લાભ અપાવડાવશે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે ક, છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે 11મા સ્થાનની અંદર આ બુધ મહારાજનું ગોચરમાં પરિભ્રમણ થશે, જે તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરતું જણાશે. તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હશે, તમારા મહેનતનો તમને વધારે પડતો લાભ મળશે. અને આ સમયગાળા દરમિયાન તમારા સ્વભાવના લીધે, જે સ્વભાવ તમે ક્યાંય બોલી નથી શકતા, એ સ્વભાવના લીધે તમને ક્યાંક ને ક્યાંક કાર્યની અંદર થોડીક તકલીફ આવી શકે એમ છે. આ સમયગાળા દરમિયાન તમારા સંતાનોના શિક્ષા ક્ષેત્રની અંદર તમને ઉત્તમ પરિણામ મળી શકે એમ છે. માં દુર્ગાની ઉપાસના, દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમસાધિની, દુર્ગમનાશિની, એટલે કે દુર્ગાના 32 નામનો જપ વિશેષ માત્રામાં તમને સારો લાભ આપતો જણાય. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આ કર્ક રાશિવાળા જાતકો માટે 10મ સ્થાનની અંદર આ ગ્રહ ગોચરનું પરિભ્રમણ રહેશે. બુધ મહારાજ તમારા 10મ સ્થાનની અંદર રહેશે, જેના લીધે તમને કેરિયરની અંદર રાજ્ય દ્વારા, પિતા તરફથી માન, સન્માન, લાભની પ્રાપ્તિ થઈ શકે એમ છે. આ બુધ મહારાજ તમને કંઈક વસ્તુઓ આપી શકે એમ છે, ને તમારા સ્વાદની અંદર પણ તમને લાભ મળશે. આ સમયગાળા દરમિયાન નવા નવા ભોજન તમને પ્રાપ્ત થઈ શકે એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. પિતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. ખાસ કરી અને આ 21 મે સુધી જે બુધનું પરિભ્રમણ છે તમારા માટે અશુભ છે.
આ સમયગાળાની અંદર ધ્યાન રાખીને કામ કરજો, નહીતર તમારા કામોમાં રૂકાવટ આવશે, સમસ્યા આવશે અને તકલીફ સર્જાતી જણાશે. નાની નાની દીકરીઓના આશીર્વાદ લેજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરી લઈએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. તમારા નવમ સ્થાનની અંદર આ બુધ મહારાજનું પરિભ્રમણ થશે. નવમા સ્થાનની અંદર બુધ મહારાજનું પરિભ્રમણ તમને સારો એવો લાભ અપાવતું જણાશે. તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ પ્રાપ્ત કરાવડાવશે ને ક્યાંક ને ક્યાંક તમારે મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ તમને થોડુંક ઓછું મળે, પણ ચિંતા કરવાની જરૂર નથી. આ સમયગાળામાં તમે તમારા વાયદાઓ જે કરેલા હોય ને એ વાયદાઓને પાડીને રાખજો, પાછળ ન હટતા, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. 21 મે સુધી આ બુધનું પરિભ્રમણ સિંહ રાશિ માટે શુભ બની રહ્યું છે. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને અશુભ વસ્તુઓ દૂર કરવા માટે લીલા રંગનો ઉપયોગ બને ત્યાં સુધી તમે ઓછો કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને ગમ સ્વાહા મંત્રનો જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વાત કરીએ દર્શક મિત્રો કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે આ બુધ મહારાજનું પરિભ્રમણ તમારા 8મા સ્થાનની અંદર થશે. 8મા સ્થાનની અંદર આ પરિભ્રમણ થવાના લીધે તમારા આયુની અંદર, માનસિક રૂપની અંદર, આ બધાની અંદર તમને સમસ્યા આવી શકે, એટલે કે ક્યાંક તમારી હેલ્થ બગડે એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. કન્યા રાશિ વાળા જાતકો માટે બુદ્ધિ ક્ષમતા તમારી મજબૂત બનતી જણાય. તમારી તર્ક બુદ્ધિ વિશેષ માત્રામાં લાભ આપી શકે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે તમારે ધ્યાન રાખવું જ જરૂરી રહેશે. 21 મે સુધી આ જે પરિભ્રમણ છે તમને થોડીક સમસ્યા આપી શકે એમ છે ને એટલા માટે ઓમ રામ બ્રીમ બ્રહ્મ સહ બુધાય નમઃ આ મંત્રનો જપ કરવાથી તમને સારો લાભ મળી શકે. ખાસ કરીને વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તમારા 7મ સ્થાનની અંદર આ બુધ મહારાજનું પરિભ્રમણ રહેશે, જે તમારા સંબંધોની અંદર, જીવન સાથીની અંદર તમને સારો લાભ આપી શકશે. તમારા સંબંધો મજબૂત બનતા જણાશે. નાણાકીય સફળતાની અંદર તમારે સાવધાની રાખવી જરૂરી છે, નહીતર નાણાકીય નુકસાન થઈ શકે એમ છે. તમારા સંબંધો તમારે સારા બનાવી શકશો, આર્થિક રીતે નુકસાન આવી શકે એમ છે, કૌટુંબિક બાબતે સમસ્યા થોડીક સર્જાઈ શકે એમ છે, પરંતુ વ્યાપારી વર્ગને વ્યાપારની અંદર મહેનત કરવી બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર મગની દાળનું જો દાન બુધવારના દિવસે કરવામાં આવે તો આ બુધનું પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે 6થા સ્થાનની અંદર આ પરિભ્રમણ છે. 6થું સ્થાન એટલે મિત્ર અને શત્રુનું સ્થાન, એટલા માટે સ્વાસ્થ્ય બાબતે તમે ધ્યાન રાખજો, તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમને ફ્રેન્ડ સર્કલ મદદ કરી શકે એમ છે, પરંતુ નવા ફ્રેન્ડ્સ તમારા બની શકે ને એ ફ્રેન્ડ્સ તમને સારો લાભ પણ આપી શકે. આ સમયગાળાની અંદર તમને ઘણા બધા લાભોના મોકાઓ મળશે અને એ મોકાઓને ઝડપી લેવા તમારે બહુ જ જરૂરી રહેશે. શારીરિક બાબતે થોડી ઘણી સાવધાની રાખજો, પૈસાનો વ્યય વધારે પડતો ન થાય, નાણાંનો વ્યય વધારે પડતો ન થાય એ અંગે ધ્યાન રાખજો. અવશ્ય તમને સારો લાભ મળી શકે. ઘરની કોઈ પણ દીકરી હોય એને ચાંદીની એક નાનકડી એવી રિંગ અનામિકા ઉંગલીની અંદર પહેરાવી દેજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, દ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે 5મ સ્થાનની અંદર આ પરિભ્રમણ રહેશે. 5મું સ્થાન એટલે વિદ્યાનું સ્થાન, સંતાનનું સ્થાન, એની અંદર આ પરિભ્રમણ હોવાના લીધે જે 21/5 સુધી બુધ મહારાજનું પરિભ્રમણ રહેશે, જે તમને ધન લાભ સારો અપાવશે, માન સન્માનમાં વૃદ્ધિ અપાવશે, તમારી ભાવનાઓને લોકો સમજશે અને એ ભાવનાઓના લીધે તમારી સાથે લોકો જોડાશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાને ઘાસ અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે બુધ મહારાજનું પરિભ્રમણ 4થા સ્થાનની અંદર થશે. 4થું સ્થાન તમારા ભૂમિ, જમીન, મકાન, વાહનનું સ્થાન છે અને એટલા માટે તમને જમીનની પ્રાપ્તિ, મકાનની પ્રાપ્તિ, વાહનની પ્રાપ્તિ થઈ શકે. નવું મકાન લઈ શકો, નવું વાહન લઈ શકો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આર્થિક સ્થિતિ આ સમયગાળાની અંદર તમારી સારી રહેશે અને યાત્રા કરવાથી તમારે બચવું બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર પારિવારિક સુખ તમે સારું એવું મેળવી શકશો અને બુધની અશુભ સ્થિતિથી બચવા માટે કેસરનું તિલક કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ.
ત્રીજા સ્થાનની અંદર આ બુધ મહારાજનું પરિભ્રમણ રહેશે. તૃતીય સ્થાનની અંદર રહેલું આ બુધ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમારા ગુપ્ત શત્રુનું સ્થાન છે, ભાઈ બહેનનું સ્થાન છે, જેના લીધે તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થશે. તમારા જીવનની અંદર ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો તમને સપોર્ટ મળશે. તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. આર્થિક સુખાકારી તમને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થશે અને નાણાકીય સફળતા પણ તમે સારી મેળવી શકો. પણ મહેનત કરવી બહુ જરૂરી છે. કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ને હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. તમારા ધનસ્થાનની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ રહેશે, એટલે બીજા સ્થાનની અંદર, પરિવારના સ્થાનની અંદર, જેના લીધે પારિવારિક સુખાકારી સારી મળી શકે, આર્થિક લાભ તમને સારા મળી શકે, રોકાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાય, મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે. પરંતુ તમારા સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો, તમારું સ્વાસ્થ્ય બગડી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. માં દુર્ગાની ઉપાસના કરીને દુર્ગાના 32 નામનો જપ કરજો, વિશેષ માત્રામાં તમને લાભ પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, આ આપણે વાત કરી બુધના પરિભ્રમણની. બુધ મહારાજ મીનમાંથી નીકળીને મેષ રાશિની અંદર દરેક રાશિ ઉપર કેવી અસર કરશે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી. આવા જ્યોતિષ, વાસ્તુ અને ધર્મને લગતા અવનવા વિડીયો પ્રાપ્ત કરવા માટે, અવનવી માહિતી પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો VTVGujarati.com સાથે. આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી પાછા તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.